ઇકોમ ન્યૂઝમાં સ્વાગત। સમાચારમાં વાત કરીએ તો આજે વડોદરા શહેર ગાજરવાડી પાણી ટાંકી પાસે આવેલા ઈદગાહ મસ્જિદમાં તમામ મુસ્લિમ સમાજના લોકોએ નમાઝ પડવા બકરા ઈદની લોકો આવ્યા હતા। ઈદ ઉલ અદાની નમાઝ પડવા માટે આવ્યા હતા, જ્યારે કે તમામ હિન્દુ અને મુસ્લિમ માટે દુઆનું જિકર કરવામાં આવ્યું। શાંતિ અને સુકૂનનું વાતાવરણ રહે એવી રીતે તેના નમાઝ પઢાઈ હતી, એમે દુઆ કરવામાં આવી હતી। ઇકોમ ન્યૂઝથી ફરી શેખ। તમે શું સંદેશો આપવા ચાહો? હું વડોદરા શહેર ખતીબ સૈયદ અમીરુલ્લાહ સફરુલ્લાહ આજે ગાજરાવાડી ખાતે આવેલ ઈદગાહ મેદાનમાં ઈદગાહમાં ઈદની વિશેષ નમાઝ, ઈદ ઉલ અધા એટલે બકરી ઈદની નમાઝ, વિશેષ નમાઝ અદા કરવામાં આવી। વડોદરા શહેરના તમામ મુસલમાનો અને બહારથી આવેલા તમામ મુસલમાનોએ અદા કરી છે અને હું સાથે સાથે આ નમાઝ અદા થયા પછી દુઆ ગુજારી છે કે એમની જાયઝ તમન્ના પૂરી થાય। વડોદરા શહેરના તમામ નાગરિકોને હું ઈદ મુબારક પાઠવું છું। વિશેષ હું અભિનંદન આપું છું અમારા વડોદરા શહેરના 5 વર્ષ માટે નવા નિમાયેલા જે આપણા નગરસેવકોનો છે એમને હું વિશેષ અભિનંદન આપું છું, ઈદ મુબારક પાઠવું છું અને વિશેષ એમને અપીલ કરું છું વડોદરા શહેરની ગતિએ જે વિકાસ થઈ રહ્યો છે એ રીતે વિકાસ થતો રહે અને મુસ્લિમ સમાજના જે કંઈ પણ જે પ્રશ્ન હોય એને હલ કરે એવી મારી તમામ નગરસેવકોને અપીલ છે। સાથે સાથે વડોદરા શહેરના પોલીસ કમિશનર, વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર અને બીજા જે અન્ય લોકોએ જે કંઈ બી મને સાથ સહકાર આપીને મદદ કરી છે એમનો હું આભાર વ્યક્ત કરું છું। તમામ મીડિયાનો બી આભાર વ્યક્ત કરું છું। ઈદ મુબારક।